કચ્છમાં શિક્ષણ અને આરોગ્યની જે સુવિધાઓ છે એમના વિશે સરકારના જે દાવાઓ છે અને જે ગ્રાઉન્ડ રિયાલિટી છે એ બંનેમાં શું તફાવત છે? શિક્ષણની વાત કરું તો આ ભાજપની સરકાર ગુજરાતમાં 30 વર્ષથી છે. કાયમ અમારે અહીંયા કણે 2500-3000 શિક્ષકોની ઘટ રહેશે કાયમ વર્ષોથી. હવે તમે પ્રાથમિક શાળામાં જાઓ તો ઘણી એવી શાળાઓ કચ્છ જિલ્લામાં છે, ક્યાંક એક શિક્ષક છે, ક્યાંક એક પણ શિક્ષક નથી, એમ જ છોકરાઓ ભણે છે. કચ્છનો જે પાયો છે શિક્ષણનો એ જ કાચો રહી જાય છે. ક્યાંય અમે મેરિટ લિસ્ટમાં આવતા નથી. અમે વારંવાર રજૂઆત કરી સરકારના પ્રતિનિધિઓ પાસે. હમણાં પર એક વાત લઈ આવ્યા કે ભાઈ કચ્છમાં જ્યાં ભરતી કરશો ત્યાં નિવૃત્તિ એવી વાત આવી, પરંતુ જે ભરતી થાય છે એ શિક્ષકો પાછા ચાલ્યા જશે. અમારી રજૂઆત એક હતી કે તમે કચ્છના જે યુવાનો છે એને જ તમે શિક્ષક તરીકે ભરતી આપો. તમારે જે પણ મેરિટ લિસ્ટમાં આવે ને અહીંયાની ભરતી અહીંયાની કચ્છના યુવાનોને પ્રાધાન્ય આપે અને પહેલી પસંદગી કરે તો જ શિક્ષકોની જગ્યાઓ ભરાઈ રહે. અત્યારે 30-35% જગ્યાઓ તો કાયમ ખાલી રહે છે, કાયમ જ વર્ષોથી. એવું જ આરોગ્યની વાત, તમે આરોગ્યની કરી તો આરોગ્યમાં ખાલી દવાખાના બનતા જાય. તમે એમ કીધું વિકાસ તો દવાખાનાનું બિલ્ડિંગ બની જાય વિકાસ છે? એમાં ડૉક્ટર જોઈએ છે. બિલ્ડિંગ કદાચ નબળી હશે તો ચાલશે, ડૉક્ટર જોઈએ છે, ટેકનિકલ માણસોની જરૂરિયાત છે, એમાં કમ્પાઉન્ડરની જરૂરિયાત છે, એમાં નર્સની જરૂરિયાત છે. તો એમાં પણ કાયમ 40-50% જગ્યાઓ બધી જગ્યાએ ઘટશે. ઘણી જગ્યાએ છેવાડાના વિસ્તારમાં ડૉક્ટર જ નથી. તમે જાય ક્યાં લોકો? અત્યારે બીમારીનું પ્રમાણ અત્યારે વધી ગયું છે ખૂબ. તો અત્યારે દરેક વિસ્તારોમાં PSC સેન્ટર કે CSC સેન્ટર તમે કરો, એનો કોઈ સબ સેન્ટર તમારે ક્યાંક કર્યા પણ એમાં તમારે સ્ટાફ જ નથી, તમે શું કરશો? તો મેન મુખ્ય વસ્તુ છે કે મુખ્ય કામ જે કરવાનું છે કે લોકોને જો સુવિધા આપવી હશે તો એમાં જગ્યાઓ જો બધી ભરાયેલી રહેશે તો જ આ કામ થશે. તલાટીઓની પર વાત આવી છે. એક તલાટી પાસે 4-4, 5-5 ગામનો ચાર્જ છે. તલાટી ઘણા ગામોમાં મહિનો સુધી દેખાતા નથી. તો લોકોના કામ કેવી રીતે થાય? લોકોની અનેક યોજનાઓ અત્યારે સરકારે બધી માની લો શું છે જેને બેંકેબલ કરી દીધી છે, ડિજિટલ કરી દીધી છે. તો એમાં લોકો ખૂબ હાલાકી ભોગવે છે. તો લોકોને ખરેખર સુવિધા આપવી હોય તો પહેલો તો એક પણ જગ્યા ખાલી ન રહેવી જોઈએ. દરેક તલાટીઓ એના ગામના જ હેડક્વાર્ટરમાં રહેવા જોઈએ. એનું રેસિડેન્ટ ફરજિયાત અહીંયા કરવું જોઈએ ગામડામાં, તો જ લોકોને પૂરી સુવિધાઓ મળશે. બાકી તો તમારે વિચાર કરો અહીંયા કે તલાટી 8-8 દિવસ સુધી આવે નહીં, કામ કેવી રીતે થશે? તો આ બધા અનેક પ્રશ્નો કચ્છમાં છે. એટલે ખાલી તમારે વિકાસ દેખાય છે, પણ વિકાસ દેખાય છે એના ફળ લોકો સુધી નથી પહોંચ્યા ને. લોકોને જે મળવા જોઈએ હજી સુધી નથી.